जय श्री कृष्ण। राधे राधे। मित्र, 5मा अध्यायना 24मा श्लोकमां આપણે જોયું ભગવાન કૃષ્ણએ નિર્વાણ બ્રહ્મની વાત કરી અને ત્યાં વાત કરી કે અંતઃ સુખ, અંતઃ રારામઃ અને અંતઃ જ્યોતિઃ એવ તે અને સયોગી બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ બ્રહ્મભૂતઃ। જે પરમાત્મામાં જ સુખ પ્રાપ્ત કરવા વાળો, પરમાત્મામાં જ જ્ઞાન વાળો અને પરમાત્મામાં જ રમણ રહેવા વાળો જે સાંખ્ય યોગી છે તે શું કરે છે? બ્રહ્મભૂતઃ, બ્રહ્મની અંદર પોતાની સ્થિતિનો અનુભવ કરવા વાળો બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ, બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે। એટલે બાહ્ય સુખોને છોડી, પહેલાના શ્લોકમાં ભોગયોનઃ શબ્દ વાપર્યો, એ બધા દુઃખના કારણ છે। સંસ્પર્શજામ જે ઇન્દ્રિય સુખ છે અને પ્રકૃતિજન્ય જે સુખ છે દુઃખના કારણો છે। અને ત્યાર પછી આંતરિક સુખની ભગવાને વાત કરી અને હવે ભગવાને કહે છે લભંતે, 25મા શ્લોકમાં વાત કરે છે કે લભંતે બ્રહ્મ નિર્વાણ ઋષયઃ ક્ષીણ કલ્મષાઃ છિન્ન દ્વૈધા યતાત્મનઃ સર્વભૂત હિતે રતાઃ। એટલે કે લભંતે પ્રાપ્ત કરે છે બ્રહ્મ નિર્વાણમ, બ્રહ્મ નિર્વાણને, ઋષયઃ એટલે ઋષિઓ, પણ અહીં અર્થ થાય વિવેકી સાધકો, ક્ષીણ કલ્મષાઃ જેમના કલ્મશ એટલે પાપ, ક્ષીણ એટલે નાશ પામ્યા છે, જેમના પાપ નાશ પામ્યા છે। પછી છિન્ન દ્વૈધા જેમના સંશયો છિન્ન થઈ ગયા છે, દરેક પ્રકારના જે સંશયો। પછી યતાત્મનઃ, યતાત્મનઃ એટલે જેમનું શરીર મન અને ઇન્દ્રિયો સહિત વશમાં છે તેવા સર્વભૂત હિતે રતાઃ બધા પ્રાણીઓના હિતમાં મગ્ન રહેનારા। હવે જો ફરીથી આપણે જોઈએ, બીજી લીટીમાં પહેલો શબ્દ છે, બીજો શબ્દ છે યતાત્મનઃ, તો કે જેમનું શરીર ઇન્દ્રિયો અને મન સહિત વશમાં છે। જો એકલું શરીર નહીં, ઇન્દ્રિયો અને મન સાથે, ઇન્દ્રિયો મનને ઢસડી ન જવી જોઈએ, મન છે ઇન્દ્રિયોને ઢસડી ન જવું જોઈએ, અને આ બે ભેગા થઈને શરીરને ઢસડી ન જવું જોઈએ। શરીર વશમાં હોય પણ તમારી ઇન્દ્રિય વશમાં ન હોય તો શું કામનું? તમારી ઇન્દ્રિયો વશમાં હોય પણ તમારું મન વશમાં ન હોય તો એ શું કામનું? તમે સતત મનથી એક જ રટન કર્યા કરો તો એ શું કામનું? એટલે ભગવાન શું કહે છે કે યતાત્મનઃ જેમનું શરીર ઇન્દ્રિયો અને મન સહિત વશમાં છે તેવો પછી શું? તો કે સર્વભૂત હિતે રતા, સર્વ એટલે બધા, ભૂત એટલે પ્રાણીઓ, હિત એટલે હિત કરવામાં, રતા એટલે મગ્ન, બધા પ્રાણીઓનું હિત કરવામાં મગ્ન રહેનારા, રત રહેનારા। પછી સૌથી પહેલો શબ્દ બીજી લીટીમાં છિન્ન દ્વૈધા, છિન્ન દ્વૈધા જેમના સંશયો છિન્ન થયા છે, નષ્ટ થયા છે તેવા। અને પહેલી લીટીનો છેલ્લો શબ્દ ક્ષીણ કલ્મષાઃ જેમના બધા જ પાપો, સઘળા પાપો નાશ પામ્યા છે તેવા। પછીનો શબ્દ છે ઋષયઃ, તેવા ઋષિઓ અથવા તેવા વિવેકી સાધકો લભંતે બ્રહ્મ નિર્વાણમ, નિર્વાણ બ્રહ્મને પામે છે, નિર્વાણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે। મિત્રો, પહેલો શબ્દ ભગવાને કીધું યતાત્મનઃ। હવે યતાત્મનઃ એટલે જેમનું શરીર ઇન્દ્રિયો અને મન સાથે વશમાં છે તેવો વ્યક્તિ। હવે મિત્રો, જે વ્યક્તિ સત્ય તત્વની, જે સત તત્વ છે એમની પ્રાપ્તિ કરવાનું મનમાં દ્રઢ નક્કી કરી લે છે, જે દ્રઢ લક્ષ્ય, એક નિશ્ચયાત્મક બુદ્ધિ થઈ જાય છે કે મારે આ સત તત્વને પ્રાપ્ત કરવો જ છે ગમે તે થાય, આવું જ્યારે લક્ષ્ય હોવાથી પછી જેણે આવું લક્ષ્ય દ્રઢ કરી લીધું છે ને એમને પોતાનું શરીર, મન, ઇન્દ્રિયો આ કોઈ વસ્તુને વશમાં કરવા જ નથી પડતા, એમની મેળે પોતાની રીતે વશ થઈ જાય। એક વખત નક્કી કરી લેવાનું છે। ઘણી વખત આપણે ન કહેતા હોઈએ કે ભાઈ હું તો 11 નથી રહી શકતો, મને તો બહુ ભૂખ લાગે, તો એકવાર મનથી તમે રહ્યો યાર,
તમને એકેય વખત ભગવાન ભૂખ નહીં લાગવા દે. જો દ્રઢ નિશ્ચય કરી લ્યો કે ગમે તે થાય મારે 11 રહેવી છે એટલે ભૂખ નહીં લાગે, એકવાર નક્કી કરી લીધું ગમે તેમ થાય મારે ત્યાં ચાલીને જવું છે એટલે તમે ચાલતા પહોંચી જશો. એમ દ્રઢ નિશ્ચયથી તમારું મન, તમારું શરીર, તમારી ઇન્દ્રિયોને વશ કરવા માટે તમારે પ્રયત્ન નહીં કરવા પડે. એમની મેળે પોતાની રીતે જ એ પોતે ત્યાં તમારે વશ થઈ જશે. અને જેવા તમારા શરીર, મન, ઇન્દ્રિયો વશ થશે એટલે બીજું પરિણામ એમનું શું મળશે તમને? તો કે રાગ અને દ્વેષ આ વગેરે દોષોનો અભાવ થઈ જાય. બધી તમારા શરીર, મન, તમારું શરીર છે, મન છે, ઇન્દ્રિયો વશ થઈ ગઈ તમારે, તો હવે તમારા રાગ અને દ્વેષ પૂરા થઈ ગયા. કોઈના પ્રત્યે તમને રાગ ન રહ્યો, પ્રેમ ન રહ્યો તો જ તમારું મન છે કંટ્રોલમાં આવ્યું હોય. કોઈના પ્રત્યે દ્વેષ ન રહ્યો તો જ તમારું મન કંટ્રોલમાં આવ્યું. જ્યારે કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ ન રહે ત્યારે તમારી બધી ક્રિયા કોના માટે થાય? તમારામાં તો કંઈ છે નહીં. રાગ દ્વેષ વગરની ક્રિયા છે એ તો લોકહિતાર્થે થાય, બીજા માટે થાય, પારકાના હિત માટે થાય. તો એ તો ભગવાન કે છે સર્વભૂત હિતે રતાઃ, બધા પ્રાણીઓના હિતમાં મગ્ન રહેનારો. આપોઆપ બે સાચું પડી જાય. શરીર અને ઇન્દ્રિય વગેરે પોતાના છે. શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, આ બધી બાબતોને તમે જ્યારે પોતાના ગણવા માંડો અને એમને પોતાના માટે છે એવું જ્યારે માનવામાં આવે ત્યારે એમાંથી શું જન્મે છે? રાગ જન્મે છે, દ્વેષ જન્મે છે, કામ જન્મે છે અને ક્રોધ જેવા દોષો ઉત્પન્ન થાય છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ દોષ એ ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે શરીરને, મનને, ઇન્દ્રિયોને આ મારા પોતાના છે અને હું પોતાના માટે વાપરવા માંડું. આવું જ્યારે થાય ને ત્યારે મનુષ્ય તેને વશ થઈ જાય. પછી શરીર કેમ આપણે કરવું પડે, ઇન્દ્રિય કેમ આપણે કરવું પડે. અને તેથી સાધક છે ને એ શું કરે છે? આમને પોતાના માનતા જ નથી. અને પોતાના નથી માનતા ને, ન માને ને તો શું થાય? શરીર, ઇન્દ્રિયો, મન આ સામે ચાલી અને સાધકને વશ થઈ જાય. અને તો જ તમે સર્વભૂત હિતે રતાઃ, બધા જ પ્રાણીઓના હિત કરવા માટે મગ્ન બની જાઓ. મિત્રો, સાંખ્યની સિદ્ધિ શેમાં છે? સાંખ્ય યોગીની સિદ્ધિ શેમાં? તો કે વ્યક્તિત્વ તત્વ જે છે, વ્યક્તિત્વ તત્વ એમનું અભિમાન છે ને એ બાધક છે. આપણે હમણાં આમની પહેલાના શ્લોકમાં જોયું હતું બ્રહ્મભૂતાની, બ્રહ્મમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવા વાળો. જો ત્યાં સ્વરૂપ બાકી રહી જતું હતું. અને સાંખ્ય યોગીની સિદ્ધિમાં વ્યક્તિત્વ તત્વનું અભિમાન છે ને ખૂબ બાધક છે. અને તે દૂર કરવા માટે તમારે શું કરવું પડે? તો કે એ એક જ રીતે તમારું વ્યક્તિત્વ તત્વ દૂર થાય. નાના મોટા, જાતિ, સંપ્રદાય, વર્ણ કોઈ પણ વસ્તુને ગણ્યા વિના બીજાની સેવા કરો, પારકાનું હિત કરો, પારકાનું કલ્યાણ કરો. લોકહિતાર્થે કર્મ થશે તો એ હિતમાં તમારી પ્રીતિ થઈ જશે, એમાં તમે મગ્ન બની જશો અને તમારું વ્યક્તિત્વ છે ને ધીમે ધીમે નાશ પામી જશે અને બ્રહ્મમાં લીન થઈ જશો. નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જશે. બીજું જેના આપણે એક રીતે આપણે જોઈએ, દાખલા તરીકે માની લો કે ઉદાહરણ લઈએ તો આપણું આ શરીર છે, એ શરીરની આકૃતિ છે, કર્મ છે, એમના અવયવોના નામ છે, અવયવો છે, આ બધું જુદું જુદું છે. મારું શરીરની આકૃતિ છે એવી તમારા શરીરની નથી, મારા જેવા કર્મ છે એવા તમારા નથી, મારા શરીરના અવયવો છે એવા તમારા. બીજું દરેક અવયવ એકબીજાથી જુદા કાર્ય કરે છે. આંખો જોવાની, કાન સાંભળવાની, નાક આ છે તે છે, બધું આવા નોખા કાર્યો છે. એ જ પ્રમાણે નોખા જેમ કાર્ય છે એમ એમના નામ પણ નોખા છે. એમ છતાં બધા અંગો માટે આપણે શું વિચારીએ છીએ કે મારા દરેક અંગોને આરામ મળે છે, મારા દરેક અંગોને આરામ મળે અને કોઈ પણ મારા અંગને કષ્ટ ન પડે. જો બધું નોખું હોવા છતાં આપણે આવું વિચારીએ છીએ કે નહીં? એમ સંપ્રદાય, જાતિ, વર્ણ આ બધાનું એક કરીને આશ્રમ આ બધું જુદું છે, છતાં એમનો એક કરી આ બધાને વિભિન્નતાને દૂર કરી અને સર્વનું મંગલ કરવા માટે આપણે જ્યારે કાર્યરત થઈએ તો જ પરમાત્મા જ સરખો છે.
અને દરેકની અંદર, બધાની અંદર, આની પહેલાનો આપણે શ્લોક જોયો હતો કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, પછી ગવી એટલે ગાય હોય, હસ્તિની એટલે હાથી હોય, શુની એટલે કૂતરો હોય, અને સ્વપાકો હોય એટલે ચાંડાલ હોય. શું કરે છે? પંડિતાહા સમદર્શિનઃ, પંડિતો સમદર્શી છે. એમ કોઈ પણ આશ્રમ હોય, કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ જાતિ હોય, બધાને, દરેકની અંદર એક પરમ તત્વ સરખું છે એવું માની બધાની સેવા કરવામાં લાગી જાય તો અભિન્નતાનો અનુભવ થાય. હું અને તમે બંને એક છો એવો અનુભવ થાય, અભિન્નતાનો અનુભવ થાય. અને જ્યાં અભિન્નતાનો અનુભવ થાય ને ત્યાં એની બધી જ શંકાઓ દૂર થઈ જાય. છિન્ન દ્વૈધા, જ્યાં સુધી તત્વ પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય નથી થતો ને મિત્રો, જ્યાં સુધી નિશ્ચયાત્મક બુદ્ધિ નથી ને ત્યાં સુધી સંકલ્પ અને વિકલ્પ બે ઉભા રહેશે તમારી સામે. જેવી તમારી બુદ્ધિ દ્રઢ નિશ્ચયી બની ગઈ અને એ જ સાથે બધા જ પ્રકારના વિકલ્પો દૂર થઈ જશે. માત્ર એક વધશે, માત્ર એક જ વધશે. વિકલ્પો છે નિશ્ચય. એક વખત નિશ્ચયાત્મક બુદ્ધિ થઈ ત્યાં સુધી સાધકના મનમાં કંઈક ને કંઈક દ્વિધા હશે, જ્યાં સુધી એ દ્રઢ નિશ્ચય નહીં કરી લે. જેવો એ પરમ પ્રાપ્તિ માટેનો દ્રઢ નિશ્ચય કરશે ને એટલે એ જ સાથે એમના સંશય છે, એમના ભ્રમ છે, એમના વિકલ્પો છે, બધું દૂર થવા માંડશે. બધું જ દૂર થઈ જશે. અને જેવું એ દૂર થઈ જશે અને બીજાના કાર્યોમાં, બીજાને સુખ આપવા માટે લાગી ગયો હશે, ત્યારે ભગવાન કહે છે કે ક્ષીણ કલ્મષાહા, જેમના સઘળા પાપો નાશ પામ્યા છે. બીજું, પ્રકૃતિ સાથેના સંબંધથી બધા જ પાપ આપણને મળે છે. પાપ અને પુણ્ય આપણને ક્યારે લાગે છે? પ્રકૃતિ સાથેનો સંબંધ હું અને તમે માની લઈએ છીએ. શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, મારા છે ને મારા માટે હું એને કામ કરું છું, આવો જ્યારે સંબંધ બાંધી લઈએ છીએ ને ત્યારે એ બધા જ કર્મો આપણને પાપ પુણ્ય આપનારા બને છે. અને આ જ્યારે સંબંધ પ્રકૃતિ સાથેનો દૂર થઈ જાય છે ને ત્યારે નિર્વિકારતા જન્મે છે. બધા જ પાપ છે ને નાશ પામી જાય છે. ક્ષીણ કલ્મષા. અને પછીનો શબ્દ આપ્યો ઋષય. હવે મિત્રો, ઋષય શબ્દ આપણે એમ કીધું વિવેકી સાધક. બીજું આપણો દ્રઢ શબ્દ છે આપણે માટે વર્ષોથી વપરાતો ઋષિ શબ્દ છે. પણ હવે ઋષય, ઋષિ શબ્દ છે ને એ સંસ્કૃત શબ્દ છે, એનું મૂળ ધાતુ ઋષ છે, ઋષ. અને ઋષનો અર્થ શું થાય તો કે જ્ઞાન. જે જ્ઞાનને મહત્વ આપે ને એને ઋષિ કહેવાય. જ્ઞાનને મહત્વ આપે તે ઋષિ. બીજું, ઋષિ એટલે આપણા મનમાં એવું છે કે જંગલની અંદર જઈને મોટી જટા અને દાઢી વધારીને પદ્માસન વાળીને બેઠા હોય એ જ ઋષિ છે, એવું નથી. પ્રાચીન કાળમાં કેટલાય સાંસારિક ઋષિઓ હતા કે જેમણે પરમ તત્વની પ્રાપ્તિ કરી હતી. ઋષ એટલે જ્ઞાન છે. એમના માટે સંસાર છોડી દેવો એવું ક્યાંય નથી એમ. એટલે સંસારી મનુષ્ય પણ જ્ઞાન દ્વારા, વિવેક બુદ્ધિથી, વિવેકશીલ સાધકો છે એ પણ ઋષિ જ છે, જે પરમ તત્વને પ્રાપ્ત કરે છે, જે જ્ઞાનથી, એ પણ ઋષિ જ છે. પછીનો શબ્દ આવ્યો કે લભંતે બ્રહ્મ નિર્વાણમ. બ્રહ્મ નિર્વાણ બધાને સદા સર્વદા છે, પ્રાપ્ય છે. દરેક વ્યક્તિ બધાને માટે સદા સર્વદા હંમેશા રહેલા છે. બીજું, સંસાર સાથે સંબંધ થવાથી આપણે બ્રહ્મથી વિમુખ થઈ જઈએ મિત્રો. સંસારને અને સંસારના બીજા પ્રકૃતિજન્ય જે કાંઈ સંબંધોમાં માનવા માંડીએ એટલે આપણે બ્રહ્મથી વિમુખ થઈ જઈએ. એટલે જો આ સંબંધ વિચ્છેદ થાય ને તો આપણે બ્રહ્મમય બની જઈએ અને આપણે સંસારના, આપણા જે બધા સંશયો છે સંસારના, એ બધા સંશયો, એ ભ્રમ, આપણને કર્મોથી પ્રાપ્ત થયેલા બધા જે પાપના ફળો છે, કર્મના ફળો છે, બધું જ નાશ થઈ જાય અને જ્ઞાન મારફત આપણને શું પ્રાપ્ત થાય? પાપનો ને એનો બધાનો નાશ થાય ને ત્યારે શાંત બ્રહ્મ, નિર્વાણ બ્રહ્મ લભંતે. આવો જે જ્ઞાની સાધક છે ને એ નિર્વાણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એક તો શરીર, ઇન્દ્રિયો અને મન સાથે વશમાં, દરેક પ્રાણીઓ માટે, જે કાયમ માટે, દરેક પ્રાણીઓના હિત માટે મગ્ન રહેતો હોય, જેમના બધા સંશયો દૂર થઈ ગયા હોય, બધા પાપ દૂર થઈ ગયા હોય, આવો જે ઋષિ છે, જ્ઞાની સાધક છે,
તે નિર્વાણ બ્રહ્મ લભંતે, બ્રહ્મ નિર્વાણમ લભતે, બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે. બહુ સરસ મજાનો શ્લોક. લભંતે બ્રહ્મ નિર્વાણ ઋષય ક્ષીણ કલ્મષાહ છિન્ન દ્વૈધા યતાત્મતઃ સર્વભૂત હિતે રતઃ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.